પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ શ્રાવણ માસની અંદર અમદાવાદના ચાંદખેડાના જનતાનગરમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રાજાધિરાજ મહારાજ શ્રી મહાકાલની પાલખીનું આયોજન કરવામાં આવ્યું। સવારથી જ મંદિરમાં વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરવામાં આવી અને પૂજા અર્ચના બાદ મહાદેવની પાલખી યાત્રા કરવામાં આવી। ભગવાનની સામે પ્રત્યક્ષ નૈવેદ્ય મૂકેલો છે। આપણા ઘરે ભગવાન આપણા ઘરે મહેમાન આવો જમવા બે કાકામાં હવે નહીં બેન હવે કશું જ નહીં હવે બેન હવે કશું નહીં હવે કશું જ નહીં તમે આવી જાઓ બા ગુરુજી તમે ગુરુજી તમે આવી જાઓ તમારું નામ પરિચય શરૂઆત। હું પાર્શ્વનાથ દેવ મંદિર ટ્રસ્ટ નીલકંઠ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી મનોજભાઈ। અમે છેલ્લા આ અમારી ચોથી પાલખી યાત્રા છે, બિલકુલ ઉજ્જૈનના ફલક ઉપર। એ જ રીતે આ ભવ્ય પાલખી યાત્રા કાઢીએ છીએ, જે ચોથી વખત અમે પાલખી યાત્રા કાઢવા જઈ રહ્યા છે, જે શ્રાવણના પહેલા સોમવારે દર વર્ષે યોજવામાં આવે છે। પરમ પૂજ્ય ગગન બાપુજી મહારાજના આશીર્વાદથી અને એમના સહયોગથી જે કાઢવામાં આવે છે। જનતાનગર હાઉસિંગ બોર્ડ અને ચાંદખેડાની સંપૂર્ણ જનતાનો પૂરો સાથ સહકાર હોય છે। 400 થી 500 કાર્યકર્તા આમાં જોડાવે છે, ત્યારે એ સફળ થાય છે।